અમદાવાદમાં વિદેશથી આવતો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે। શાહીબાગની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી આ ગાંજો ઝડપાયો। 110 જેટલા પાર્સલમાં વસ્તુની આડમાં આ ગાંજો આવ્યો હતો। અમેરિકા, કેનેડા અને થાઇલેન્ડથી આ પાર્સલ આવ્યા હતા। અમદાવાદ સહિત 10 જિલ્લામાં આ પાર્સલ જવાના હતા। ગાંજાની સાથે લિક્વિડ કેમિકલ ડ્રગ્સ હોવાની પણ શક્યતા સેવામાં આવી રહી છે। રમકડા, ખાદ્ય સામગ્રીની આડમાં આ ગાંજો લાવવામાં આવતો હતો। હાઇબ્રિડ ગાંજો, એમડી ડ્રગ્સ અને ચરસનો જથ્થો કબજે કરાયો છે। કુલ 3,45 લાખનો ડ્રગ્સ અને ગાંજો કબજે કરાયો। 105 પાર્સલની તપાસ કરતા આ ડ્રગ્સ મળી આવ્યું છે। અગાઉ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમે પાર્સલ ઝડપ્યા હતા। જિગ્નેશ પટેલ વધુ માહિતી આપી રહ્યા છે। જિગ્નેશ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી ગાંજો સપ્લાય કરવા માટે હવે ફોરેન પોસ્ટ ઓફિસે તેનો ઉપયોગ થઈ રહ્યો છે। 110 જેટલા જે પાર્સલ ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી હતી, તેમાંથી જે જથ્થો છે ડ્રગ્સનો તે મળી આવ્યો છે। 3 કરોડ અને 45 લાખની કિંમતનો જે જથ્થો છે તે કબજે કરવામાં આવ્યો છે, જેમાં હાઇબ્રિડ ગાંજો, એમડી ડ્રગ્સ, ચરસ સહિતનો જે છે તે ડ્રગ્સનો સમાવેશ થાય છે। બીજી તરફ જ્યારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી ત્યારે તેના અંદરથી જે 6 બોટલો કહી શકાય કે જે 25 ml લિક્વિડની છે તેવા લિક્વિડ ગાંજાની પણ મળી આવી છે અને તેની સાથે જ 32 જેટલી બોટલો પણ આ જ પ્રકારના અલગ અલગ લિક્વિડ કેમિકલ હોવાની જે છે તે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવતા તે પણ કબજે કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે આ પહેલા પણ ફોરેન પોસ્ટ ઓફિસ ખાતેથી આ જ રીતે કેનેડા, અમેરિકા અને થાઇલેન્ડ જેવા દેશોમાંથી આવતા પાર્સલમાંથી ગાંજાનો અને જે ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપ્યો હતો। તે પહેલા સાયબર ક્રાઇમ અને તે પહેલા અમદાવાદ ગ્રામ્ય પોલીસે પણ આ જ રીતે ડ્રગ્સનું જે નેટવર્ક હતું તેનો પર્દાફાશ કર્યો હતો। પરંતુ હકીકત એ છે કે પાસપોર્ટ જે ફોરેન પોસ્ટ ઓફિસ છે ત્યાંથી આગળની તપાસ હજી સુધી આરંભાઈ નથી અને ત્યાં જે પાર્સલ મોકલનારા લોકો છે તે કોણ છે તેની કોઈ પણ તપાસ કે તેની કોઈ પણ હકીકત હજી સુધી ગુજરાત પોલીસ નથી શોધી શકી, તે વાત પણ સત્ય છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।